હજી નથી ઉઠી બોલ. 8 વાગી ગયા તો હજી સૂતી છે. હું ન હોય તો અહીંયા આવું હાલતું હોય છે ને 10 વાગ્યા લગી સૂતી છે. અમને તમારી હાવ 5 વાગે ઉઠાડતી હતી. લે કે છે ઉઠો, ક્યાં જાવશે તમારે કોઈને? અને અત્યારની બહુને જલસા છે જલસા. હાલો ઉઠાડતી આવ, શું કરતી હઈશ નકર ક્યારે ઉઠશે? ચિંકી વાવ શું કરેશ? ચા બનાવ્યો, કઈ ખાવાનું બનાવ્યો તો લાઈ રૂમમાં મને દઈ દે. શું કરેશ અંદર? મુકેશ, મમ્મી બોલે છે ને અત્યારમાં ઉઠી ગઈ છે. વેલી આદત છે નહીં ઉઠવાની? હા જિંદગી, અહીંયા અમારા ગામડે બધા 5 વાગ્યા ઉઠી જાય. મમ્મીની આદત હોય ને અહીંયાની બધી. તો જા ફટાફટ મમ્મીને કંઈક ખાવાનું બનાવી દે જા. 5 વાગ્યામાં ઉઠી શું કરે? લે ગાયું ભેંસું દોવાની હોય, કેટલું કામ હોય, ફરિયા વાળવાના હોય, પછી વાડીએ જવાનું હોય. અહીંયા આપણું હોય એવું થોડી ન હોય અહીંયા. હાલો તો હવે હું ઉઠું, બનાવી દઉં કંઈક જમવાનું. હું સુઈ જાઉં છું, અત્યારમાં કાંઈ નથી ખાવ, પછી લાવજે ખાવાનું. એ હા કાંઈ વાંધો નહીં. બાકી વરસાદ જેવું છે, કેવું મસ્તીનું વાતાવરણ છે. ઓલું ગીત કેવું ઓલું? હા, સાવન આયા હે તેરે ઓર મેરે મિલને કા મૌસમ આયા હે. કાંઈ કામ હોય તો કરાવ, કાંઈ કરાવ કામ? ના મમ્મી હું બધું કરી લઈશ. ના કાંઈ હોય તો હું કરાવ. તો આ વાસણ પડ્યા છે જો હાઈના. હાઈ જે મોડું ખાધું તું ને મૂકે છે 11 વાગે ખાધું તું એને આપણે ખાવા બેઠા ત્યારે એને ક્યાં થોડુંક જ ખાધું તું ને. આ વાસણ પડ્યા છે, એવું હોય તો તમે ધોઈ નાખો. ધોઈ તો નાખું પણ મને હાથમાં જો લાગ્યું છે, ચીરો પડી ગયો છે. જો ચામડી ઉખડેસ, ખોયરું ઉખડેસ. ધોઈશ ને તો પછી વધારે બળતરા થાય છે. નકર તો હું ધોઈ નાખું હો. તો ખોટે ખોટું શું પૂછતા છે કે હું શું કેમ કરી? કામ તો કરવું હોય ને, ખોટે ખોટું કહીએ કે હા જો મેં તો કીધું તું હું કામ કર્યો. આમ તો કાંઈ કામ ન કરવું હોય, ખોટે ખોટું એનું નામ રહી જાય ને. કાંઈ વાંધો નહીં મમ્મી, હું કરી નાખીશ બધું. હા તમે વઈ જાઓ જાઓ. હું હમણાં બધું નાસ્તો બનાવ્યો પછી વાસણે ધોઈ નાખીશ. હંજારી પોતે કરી નાખીશ, કપડાં ધોઈ નાખીશ ને નાસ્તા કરેલા વાસણ હશે ને એ ધોઈ નાખીશ. બીજું કાંઈ તમારું હોય તો તમારું કામ કહી દેજો હો ને. બીજું તો કાંઈ નથી, પણ હા એક મારા માથામાં આટો ફેરવી દઈ જઈએ ને માથામાં જોઈ દઈ જઈએ ને મને કંઈક ખંડાળ આવે છે માથામાં. ઓ હમણાં થોડાક દી થયાની નવરી થાય ને પછી મને એક માથામાં આટો ફેરવી દેજો, જોઈ દેજે. એ હા મમ્મી પછી જોઈ દઉં નવરી થાય ને પછી. તો હારું હાલ હું જાઉં છું. હમણાં 2-3 દીમાં ગીતુડીએ પહોંચી જઈશ છોકરા લઈને. બસ બે માં દીકરીથી ખુસુર ખુસુર વાતો કરશે. મુકેશ તો ફટાફટ કાજુ બદામ મારું દૂધ તો બનાવી દઉં. જ્યારના મમ્મી આવે છે ને ત્યાં 5 મિનિટે મુકેશ હરખી રીતે બેહવા નથી મળતું. લે મમ્મી કામ ને કામ સીધા સીધ થાય. હારું તો અહીંયા રહું છું, ગામને રહેતા હોત તો શું હાલત થાત મારી. કાલ કે કેર દુખે છે તો મને કેરમાં માલિશ કરી દે. આજ કે મને માથામાં કે ખંજવાળ આવે છે કે મને માથું ધોઈ દે. એમાં શું હું તો મમ્મી તમારા વાળ તો બહુ જાડા છે ને? છતાં તમારા વાળનો ગ્રોથ તો બહુ સારો છે. હા અમાર બધાને વાળ જાડા હો, ઘાટા વાળ. મારા મમ્મીને એવા ઘાટા વાળ હતા, મારા ગીતાને એવા ઘાટા વાળ થયા. લે મુકેશને કેવા મસ્તીના વાળ છે, લીસા લીસા. મમ્મી મુકેશના વાળ તો એવા સીધા છે, ટક કરતા નીચે આમ રડી જાય એવા મસ્તીના વાળ છે મારા મુકેશને. લે સીધા, એમાં શું દાંત કાઢવાના? અરે મમ્મી આ વાળમાં તો ટોલા પડ્યા છે. આ જો હું આયેલી જઈશ કેટલી લીખું છે. હે ટોલા પડ્યા છે? કોઈ દી નો હોય મારે તો કોઈ દી નો ટોલા પડ્યા. પેલી વાર એવું થયું. લે કહું કે ખંજવાળ કાં આવે છે મને માથામાં, એટલે ખંજવાળ આવતી છે. ક્યાંક હું આવ્યા છે ટોલા અત્યારે. મમ્મી લીખું તો જો, લીખું તો કેટલી છે. વહુ કોઈને કહેતી નહીં હો કે મને ટોલા પડ્યા છે. નકર કોક ગાંડું કહીશે મને, કહીશે આ ગોબરી હશે નકરી જોત માથામાં ટોલા પડ્યા છે. કોઈને કહેતી નહીં હો. હું તો બધાને કહી દઈશ મારા હું ટોલા પડ્યા નકલી ટોલારી છે. ના મમ્મી હું કોઈને એવી વાતો ન કરું, આપણા ઘરની કોઈને નહીં કહું. આ તે હી સાચું વહુ, કોઈને ન કહેવાય આપણા ઘરની વાતો, ઘરમાં જ રખાય. બહાર શું બધાને કેવું હોય. કોણ આવ્યું? બેલ વાગ્યો કોક આવ્યું લાગે છે. આવો આવો જલપાબેન ને પાયલબેન આવો ને. જલપાબેન ને પાયલબેન હમણાં કીધું ને નતા આવ્યા તમે? ના મન ચિરાગ કીધું કે મુકેશભાઈ એક્સિડન્ટ થઈ ગયું. મેં કીધું યા ક્યાં એક્સિડન્ટ થઈ ગયું? તો કે એના ઓફિસની બહાર એક્સિડન્ટ થઈ ગયું. તો કે હું અહીંયા હોસ્પિટલે ગયો હતો. મેં કીધું હાલ, મેં કીધું ખબર તો કાઢતી આવ. મેં કીધું બહુ તો નથી લાગ્યું ને? કઈ શું હવે 1.5 મહિનાનો ખાટલો આવ્યો છે ને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે ને પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે. બહુ તો નથી લાગ્યું ફ્રેક્ચર થઈ ગયું, પણ 1.5 મહિના ખાટલે તો રહેવું ને.
હું હમણાં વિચારતી હતી કે મુકેશભાઈ કેમ દેખાતા નથી, તો મેં જલપાબેનને પૂછ્યું તો જલપાબેન કે એનું તો એક્સિડન્ટ થઈ ગયું છે. મેં કીધું યા એક્સિડન્ટ થઈ ગયું છે, કેમ કરતા એક્સિડન્ટ થઈ ગયું? તો મેં કીધું હાલો ખબર પૂછતી આવું કે મુકેશભાઈને કેમ છે હવે. ડોરારી પાયલડી તું તો એ ધ્યાન રાખીને બેઠી હઈશ નહીં કે મુકેશ કેમ દેખાતા નથી. પાયલબેન જલપાબેન બેસો ને, થાકી જઈશું, કેમ ઊભા છો? આલે મમ્મીજી આવ્યા છે. ક્યારે આવ્યા માસી? એ હું જો બટા હજી કાલ આવી હો. મને ખબર પડી ને કે મુકેશનું એક્સિડન્ટ થઈ ગયું છે, માથી રહેવાતું જ નહોતું, તે હું બેસમાં બેન વહી આવી. એમાં મુકેશને જોઈ લઈશ ને પછી જ મને શાંતિ થઈ છે. કઈશું જો મુકેશભાઈ ઘવરાઈ ગયા માવતરને તો થાય જ ને ચિંતા. ક્યાં છે જીનલબેન? રૂમમાં સુતા છે? હા જો ઈ અત્યારે મેં નાસ્તો કરાવ્યો, ભાખરી બનાવી દીધી હતી કે એક ભાખરી ખાધીને પછી દૂધ બનાવી દીધું તો અત્યારે જો હુઈ ગયા સારામાં છે. ઓલી દવા જાય ને પછી એમાં થોડું ઘે નહીં ચડે ને દુખાવો થતો હોય તો પછી નો કાંઈ બસ મજા આવે તે હુઈ જાય. પછી જાગતા હોત તો મળી લેત મુકેશભાઈને. ના ના હવે ઉઠાડવા નથી, ભલે સુતા આરામમાં, પછી ક્યારેક આવશું મળી લેશું. તમે તો રોકાઈશો ને માસી થોડાક દિવસ હવે? હા હા હું તો હજી રોકાઈશ. સોમાં મુકેશને હાવ સારું થઈ જાય ને પછી જ જઈશ, ત્યાં લગી હું નહીં જાઉં. હા અમારી ઈ મેડમને તો લાંબુ ટૂર છે, લાંબુ ટૂર કરીને જઈશે. ચા બનાવજો જલપાબેન. પાયલબેન બેસો થોડીક વાર. ના ના જીનલબેન તમે કહી દીધું એટલે આવી ગયું. જો હું જાઉં જ છે, જો મને મોડું થાય છે. એમાં ચિરાગની ઓફિસ જવાનું છે ને તો હજી ટિફિન ભરવાનું બાકી છે. એ દાડો ફટાફટ જોતી આવ. મેં કીધું મુકેશભાઈ જાગતા હોય ને તો ખબર કાઢતી આવ. એ પાયલબેન કહે કે હાલો મારે આવું છે, તો મેં કીધું હાલો તો આપણે બે જી આવી. ઠીક મોડું થાય છે. માસી આવજો અમાર ઘર બેસવા. હા હા બટા નવરી થાઈશ ને પછી આટો મારી જઈશ. એ કામારા ક્યાં નવરા થાય? બધું કામ તો ઈ જ કરે છે એટલે નવરા ન થાય ને. સારું હાલો તો હું જાઉં હો ને. હાલો તો હું આવું જ છું જલપાબેન. એ જલપાબેન ને પાયલબેન આવજો હો.